નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। કરજણ તથા શિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલને કરજણ પોલીસ દ્વારા બામણ ગામ ખાતે રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો। પોલીસ મહાનિર્દેશક સંદીપસિંહ વડોદરા, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય રોહન આનંદ, નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ કરજણ અને શિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના સમયમર્યાદામાં નાશ કરવાનો હોય જે ધારાધોરણ મુજબ આજરોજ કરજણ તાલુકાના બામણ ગામ ખાતે આવેલી મોડર્ન પેટ્રોફિલ્સ કંપની ખાતે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શિવમ જે બારૈયા, કરજણ સેવા સદન તથા નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ, નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સ્પેક્ટર B.O. નકુમ, કરજણ પીઆઈ A.K. ભરવાડ, શિનોર પીએસઆઈ R.R. મિશ્રા અને પંચોની હાજરીમાં કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 38 અને શિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 13 ગુનામાં પકડાયેલ ₹3,77,364 કિંમતના વિદેશી દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી સ્થળો પર નાશ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, કરજણ શિનોર સમાચાર।